ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતેથી કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતરની અછત અને રાજ્યમાં પશુઓમાં થતા લંપી રોગને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી। 31 જુલાઈના સવારે 10 વાગે તેઓએ આ પ્રતિક્રિયા આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખાતરની એટલી અછત નથી, ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ રાજ્યમાં 8 જિલ્લાઓમાં લંપી વાયરસના જે પશુઓમાં કેસો સામે આવ્યા છે તેને લઈને પણ તેઓએ જણાવ્યું છે કે 8 જિલ્લામાં 300 કેસો આવ્યા હતા। 250 પશુઓને લંપીથી સાજા થઈ ગયા છે। 8 પશુઓના મૃત્યુ થયા છે। 4 જિલ્લાઓમાં લંપીના રોગ કંટ્રોલમાં છે। પશુપાલન વિભાગ તેની સંપૂર્ણ તકેદારી રાખી રહી છે। લંપીના કેસો કેટલાક જિલ્લાઓમાં દેખાયા છે, હાલ શું સ્થિતિ છે અને કેવી રીતે આપણે કામ કરી રહ્યા છીએ? રાજ્યમાં 8 જિલ્લાઓમાં લંપીના કેસો દેખાયા હતા। લગભગ 300 જેટલા પશુઓને એની અસર થઈ હતી। એ પૈકી 250 જેટલા પશુઓ સાજા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 8 પશુઓના મરણ થયા છે। 8 પૈકી 4 જિલ્લાઓમાં અત્યારે આ રોગ કંટ્રોલમાં આવી ગયો છે। 5 લાખ ઉપરાંત પશુઓને રસીકરણનો કાર્યક્રમ લંપીના આ રોગ આગળ વધતો અટકે એના માટેનું રસીકરણ પણ કરી દેવામાં આવ્યું છે। ખાતરના સંદર્ભમાં ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતોને અછત સર્જાઈ રહી છે, લાંબી લાઈનો જોવા મળી રહી છે, તો ખાતર મળી રહે એના માટે અત્યારે હાલ આપણે શું કરી રહ્યા છીએ? રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે। ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે। ઓકે, નવું ખાતરનો સ્ટોક આવવાનો છે નજીકના ભવિષ્યમાં? ખાતરનો સ્ટોક તો એના સપ્લાય પ્લાન મુજબ આવતો જ રહે છે અને એ પ્રમાણેનું વિતરણ પણ થતું જ રહે છે।